આજે લંચમાં અથવા તો ડિનરમાં તમારે ખાલી સલાડ જ ખાવાનું છે. જો આવું કોઈ તમને કહે તો તમારું મોં બગડી જાય છે. પણ જો આ રીતનું સલાડ એકવાર બનાવી લીધું ને તો તમે વારંવાર આ જ સલાડની ડિમાન્ડ કરશો. પનીર અને પ્રોટીનથી ખૂબ જ ભરપૂર એવું ટેસ્ટી સલાડ. હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ સરસ હેલ્ધી એવું સલાડ. તો ચાલો જોઈ લઈએ રેસીપી. સૌથી પહેલા આપણે પનીરનું સલાડ બનાવવા માટે એક અમૂલ મસ્તી દહીં લઈ લીધું છે, ત્યાર પછી અમૂલનું ઘી લઈ લીધું છે અને અમૂલનું પનીર લઈ લીધું છે. ત્યાર પછી આ કાકડી છે જેની મેં છાલ કાઢીને રાખી છે, ગાજર છે, મરીનો પાવડર, મીઠું, ચટણી અને ઓરેગાનો અને પીઝા મિક્સ મસાલો છે, થોડો એવો લીધો છે ખાલી. પનીરના ટુકડા કરી લઈએ. પનીરનું સલાડ છે તો આપણે પનીરના મોટા મોટા ટુકડા અહીંયા કરવાના છે. તો આ રીતે તમને જેટલા પસંદ હોય એટલા તમે નાના મોટા ટુકડા લઈ શકો. જો આ રીતે આપણે ટુકડા કરી લેવાના છે અને આપણે પછી પનીરને થોડું સેલો ફ્રાય કરીશું જેથી કરીને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે. તો આ રીતે આપણે પનીરના ટુકડા કરી લેવાના. તો મેં આ રીતે 200 ગ્રામ પનીરના આ જે 200 ગ્રામ છે એ પનીરના આટલા ટુકડા કરી લીધા છે. આ રીતે મોટા મોટા. આપણે ગેસની ફ્લેમ અહીંયા સ્ટાર્ટ કરી દીધી છે. તો તેમાં આપણે ઘી ઉમેરવાનું છે. એકદમ સ્લો કરી દઉં છું હું અત્યારે. તેમાં આપણે ઘી ઉમેરીશું. આપણે આને ઘીમાં શેકવાના છીએ. તમે ચાહો તો તમે બટરમાં પણ શેકી શકો. સેલો ફ્રાય જ કરવાના છે આપણે. જરૂર પડશે તો પાછું ઉમેરીશું. મેં અત્યારે 1 ચમચી જેટલું લઈ લીધું છે, 1 મોટી ચમચી જેટલું. થોડું ઘી પીગળી જાય એટલે આપણે તેમાં પનીર ઉમેરી દઈશું. તો હવે આપણે પનીરના પીસ આ રીતે આપણે અંદર ઉમેરી દેવાના છે. ધીમે ધીમે થવા દેવાનું છે. તો હવે જ્યાં સુધી આપણું પનીર સેલો ફ્રાય થાય છે ત્યાં સુધી આપણે ગાજર અને કાકડી બંનેના આપણે લચ્છા કરી લઈશું. મારી પાસે આ રીતનું પીલર અવેલેબલ છે તો હું એનાથી કરું છું. તો એનાથી ખૂબ સરસ એવા લચ્છા થાય છે. હમણાં તમને બતાવું. જો તમને બતાવું. ધીમે ધીમે આપણે પનીરને પણ થોડું આ રીતે મિક્સ કરતા રહીશું અને સરસ એવા આપણા લચ્છા કરી લઈશું આનાથી. જો ખૂબ સરસ એવા લચ્છા થશે. જો એકદમ સરસ પતલા પતલા, જે સલાડમાં ખૂબ જ મજા આવે. તો હું તેને કરી લઉં છું બરાબર. પણ એકવાર થોડું પલટાવી લઈશું કેમ કે બધી બાજુથી આપણે તેને ગોલ્ડન બ્રાઉન સરસ કરવાનું છે. તો આપણે પલટાવી લઈએ આ રીતે. જો તો સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે ફ્રેન્ડ્સ. અને આમાં ઘીની એટલી સરસ સ્મેલ આવી રહી છે ને. જો આ પનીર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમને નહીં ભાવતું હોય ને તો પણ એમના બાળકોને આ રીતે તમે સેલો ફ્રાય કરીને ઘીમાં આપી દેશો ને તો એમને ખૂબ જ પસંદ આવશે. થોડી મેં અહીંયા સ્લાઇસ વાળી પણ લઈ લીધી છે તો તેનાથી સરસ લચ્છા થશે. હું તમને બતાવું. જો આ રીતે જો થોડી છાલવાળી પણ રાખશું ને તો સલાડનું ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તૈયાર થઈ ગયા છે. હવે આપણે એ જ રીતે આપણે ગાજરના પણ લચ્છા કરી લઈશું. ત્યાં સુધી આપણું પનીર પણ ફ્રાય થાય છે. તો આમાં જ આપણે ગાજરના લચ્છા પણ કરી લઈએ. થોડું કડક હોય છે તો થોડી વાર લાગે છે પણ થાય છે ખૂબ જ સરસ એવું, જેનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે અને તમને ખાવાની પણ મજા આવશે. જો એકદમ પાતળા પાતળા પનીર પણ આપણે સાથે જ જોતા રહીએ. તો તમે જોતા રહેજો રેસીપી અને કહેતા રહેજો કે તમને કેવું લાગે છે. આ લચ્છા પણ થઈ રહ્યા છે સરસ. હજુ ફેરવી લેવાનું છે કે જેથી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય. થોડો આ રીતે કલર આવવો જોઈએ આ રીતે. તો તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો હવે આમાં સાથે આપણે થોડું લાલ મરચું ઉમેરવાનું છે.
કે જેથી પનીરનો કલર ખૂબ સરસ એવો થઈ જાય. જો હવે આપણે એકવાર તેને પલટાવી લઈએ સાથે સાથે. જો કેટલું સરસ એવું થઈ ગયું છે, કેમ કે આ સલાડમાં આ રીતે ક્રિસ્પી પનીર હશે તો ખૂબ જ સરસ લાગશે, એટલે હું અહીંયા ક્રિસ્પી કરી રહી છું. તમને જો ક્રિસ્પી વધારે ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો અને થોડું પણ રાખી શકો, આ ક્રિસ્પી થઈ જશે. જો તો આ આપણા લચ્છા. તો હવે આપણે પનીરને પણ સાઈડમાં કાઢી લઈશું, કેમ કે પછી ગરમ ગરમમાં વધારે થઈ જશે તો ટેસ્ટ સારો પછી નહીં આવે. તો હવે આપણે પનીરને કાઢી લઈએ. જો કેટલું સરસ ક્રિસ્પી બની ગયું છે, નીચેથી પણ એટલું જ સરસ ક્રિસ્પી બની ગયું છે. આ પનીરને આટલું ક્રિસ્પી કરવું હોય ને તો તમારે નોનસ્ટિકનો જ ઉપયોગ કરવો પડશે, તો જ આટલું સરસ ક્રિસ્પી થશે. નહીતર ક્રિસ્પી તો થશે પણ આટલું સરસ નહીં થાય. જો તમે જોઈ શકો છો કે કેટલું સરસ ક્રિસ્પી બની ગયું છે. આપણું અહીંયા પનીર થઈ ગયું છે. આ કાકડી અને ગાજરના મેં આ રીતે લચ્છા કરી લીધા છે. અહીંયા એક બોલ લઈ લેશું, તેમાં આપણે લઈ લેશું દહીં. તો દહીં આપણે કયું યુઝ કર્યું છે? અમૂલનું. તો આમાંથી આપણે દહીં ઉમેરીશું. તમારે જેટલું સલાડ એકદમ લિક્વિડી રાખવું છે કે થોડું કડક રાખવું છે એ પ્રમાણે તમારે દહીં લેવાનું છે. તો હું અહીંયા અડધું દહીં લઈ લઉં છું, અડધા કપ જેટલું, વધારે નથી લેતી. અને ત્યારબાદ આપણે તેને આ રીતે ફેટી લેવાનું છે, કરી દેવાનું છે. આ રીતે દહીં થઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડા મરી પાવડર ઉમેરીશું, થોડું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને થોડો ઓરેગાનો મિક્સ મસાલો છે કે જેનાથી આ સલાડનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો એ ઉમેરશું આપણે. જો તો તમને કેટલું સરસ આ દહીં જ લાગી રહ્યું છે. જો આ દહીંનો ટેસ્ટ જ એટલો સરસ છે ને કે દહીં તમને એમને પણ પીવાનું મન થઈ જાય. તો આ આપણું દહીં મિક્સ બની ગયું છે. તો હવે આપણે તેમાં લચ્છા ઉમેરી દેવાના છે. તમારી પાસે લચ્છા ના હોય, તમારે સ્લાઇસ કરવી હોય અથવા તો નાના ટુકડા કરવા હોય તો પણ તમે કરી શકો. તો મેં અહીંયા લચ્છા કરી લીધા છે. હવે એને આપણે મિક્સ કરી દેવાનું છે. જો કેટલું ક્રીમી ટેક્સચર તમે જોઈ શકો છો. જો આવું સલાડ આપી દે કોઈ ખાવામાં તો મજા જ આવી જાય, ખૂબ જ ટેસ્ટી એવું. એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં આ આપણી રેસીપી બનીને તૈયાર થઈ જાય છે અને હેલ્ધી તો ખરું જ સાથે. જો તો આ આપણું દહીં પણ મિક્સ થઈ ગયું છે સલાડમાં. તો હવે આપણે તેને સર્વ કરી લઈએ. મેં અહીંયા એક બોલ લઈ લીધો છે. તો તેમાં આપણે સરસ સલાડ આપણે લઈ લઈએ. પહેલા એક સાઈડ આપણે બધું જ સલાડ લઈ લઈશું આ રીતે. હવે આપણે સાથે જ આપણે પનીરના પીસ ઉમેરી દેવાના છે. લઈ દઉં છું આ રીતે. એક સાઈડ રાખ્યા છે મેં, બધા મિક્સ નથી કર્યા, જેથી તમને ક્રિસ્પીનેસનો સરસ દેખાવ આવશે અને ક્રંચ પણ ખૂબ જ સરસ આવશે. તમે ખાશો એકવાર તો તમને પણ ખૂબ જ પસંદ આવશે. આ રીતે તમે એકવાર બનાવીને ટ્રાય કરજો. આ પનીરનું સલાડ ખૂબ જ ટેસ્ટી બને છે. તમે જોયું કે માત્ર 10 જ મિનિટમાં આપણું સલાડ બનીને રેડી થઈ ગયું છે. ઇન્સ્ટન્ટ. આમાં કોઈ બહારની વસ્તુ પણ યુઝ નથી કરી કે આપણે વસ્તુ બનાવતા વાર લાગે કે આપણી પાસે ઇન્ગ્રીડિયન્ટ ના હોય. આ ઇન્ગ્રીડિયન્ટ બધાની જ ઘરે અવેલેબલ હોય છે. જો તમે પનીર એક બહારથી લઈ લ્યો, પનીર અને દહીં, તો ખૂબ જ સરસ એવું બની જાય છે. જોતા જ ખાવાનું મન થઈ જશે, એટલું સરસ ટેસ્ટી બની ગયું છે આ સલાડ આપણું. તો આને તમે આ રીતે ખાઈ શકો. સલાડ લેવાનું છે અને પછી સાથે જ પનીર લેવાનું છે. એક એક બાઈટમાં પનીર અને સલાડ આવશે તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે. તો ચાલો, સરસ મજાનું સલાડ સુપર ટેસ્ટી અને યમી